भारत माता की, भारत माता की। विकास संकल्प यात्रा में आज आपनी सौनी वच्चे उपस्थित आ जिल्ला माटे रात दिवस एक करीने जिल्लाना सौ नागरिकोने વધુમાં વધુ લાભ કરાવવા માટે જે પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે તેવા મારા સૌ સાથીઓ અને અહીં ઉપસ્થિત છોટાઉદેપુરના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું। આજે વિકાસ સંકલ્પ યાત્રામાં આવી ભારી ગરમીમાં અહીં ઉપસ્થિત હજારો લોકોને જ્યારે જોયા ત્યારે નક્કી થઈ ગયું કે છોટા ઉદેપુરમાં આ ચૂંટણીમાં કમલ આ મોદી સાહેબ આવ્યા ત્યારથી 6000 રૂપિયા મળે કે આઝાદ ભારત થયું ત્યારથી મળે? जरा जोर थी बोलो। आ मोदी साहेब आया त्यारती जो 6000 रुपया मले तो कांग्रेस ना शासन में आ लाखों करोड़ों खेडूतों ना 6,000 रुपया कौन खाई गयु? कौन खाई गयु? आ कांग्रेसीओ मारा खेडूत परिवारना दर वर्षे एमना हकना मलता 6,000 रुपया खाई गया। अहिया तमे एने माफ कर लेशो पण माताजी भगवान ऊपर एमने माफ नहीं करवाना, हूँ तमने स्पष्टपणे कहूं छुं। अने मारा छोटा उदेपुरना खेडूतोना वर्षो वर्ष सुधी दर वर्षे तमने जे 6,000 रुपया तमारा हकना खाधेली आ कांग्रेसीओने तमे जवाब मजबूताई थी गाम में आवशे तो आपशो के नहीं आपशो? केवो जवाब आपशो? बधा एक साथे आ कांग्रेसीओने गाम मांथी भगाड़वा पड़शे के नहीं? आ 6,000 रुपया गरीब खेडूतोना खाधेला कांग्रेसीओने गामे गाम थी भगाड़वा पड़शे के नहीं? आ मोटा मोटा महलो एमना बनी ज जाय ने भाई। वर्षो वर्ष सुधी शासन में हता त्यार तक खेडूतोनो हक छीन्यो, आदिवासीओनो हक छीन्यो, अनुसूचित जाति ना भाई बहनों नो हक छीन्यो। हवे जारे शासन जत्तु रह्यु, सरकार जत्ती रही तो आदिवासी भाई बहनों पाछा नजरे पड्या। एमने ए मारा आदिवासी भाई बहनों तमारी ताकात न तो वट पड़े भाई, वट पड़े। राहुल गांधी जेम गणपत भाई कह્યું એ વિદેશની ધરતી પર જાય તો તમારું અનામત બંધ કરવાની વાત કરે, પાછું ભારતમાં આવે અને આપણી ગુજરાતની ચૂંટણી આવે એટલે યાદ આવે કે મારા આદિવાસી ભાઈ બહેનો ભૂક્કા નિકાલ લેશે એટલે પાછી અનામત એમને યાદ આવે। એવી કોંગ્રેસને સુપડા સાફ તમે ચૂંટણી ચાલુ થાય તેની પહેલા કરી નાખી। મારા છોટા ઉદેપુરના સૌ નાગરિકોને હું આજે આભાર માનવા આવ્યો છું, તમને અભિનંદન આપવા આવ્યો છું। દર વખતે તો કોંગ્રેસ અને આ આપ્યાઓ ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હોય ને એના આગળના દિવસે રોતડા રડવાનું ચાલુ કરે ને કયા રોતડા રડે? જોરથી કયા રોતડા રડે? आ वखते फॉर्म भरवाना आगलना दिवसथी नवा रोतड़ा चालू कर्या छे। हवे ईवीएम बोलता है मैं थक गया तो पुलिस के नाम का रोना चालू किया।
ફોર્મ ભરવાના આગળના દિવસે અને ફોર્મ ભરવાના દિવસે સાંજે ગુજરાતમાં 200 થી વધારે એવી જગ્યા હતી જ્યાં કોંગ્રેસીઓને 200 થી વધારે જગ્યાઓ પર કોઈ મૂર્તિયાઓ મળ્યા જ નહીં. અને જ્યાં જ્યાં મળ્યા અને જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકો જે પ્રકારે ધોતા ગયા તો ફોર્મ ખેંચવાની કાલે છેલ્લી તારીખે છેલ્લા સમય પહેલા 750 જગ્યા એવી છે ગુજરાતમાં જ્યાં હાલતી ચાલતી ગમે તેને પકડતી આ બે પાર્ટીના એક બી મૂર્તિયાઓ ચૂંટણી લડવા માટે તૈયાર ના થયા. એવી પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે. અને આ પરિસ્થિતિ કોએ કરી? આ પરિસ્થિતિ કોઈની તાકાત નથી કે કરી શકે. આ પરિસ્થિતિ ઊભી કરી હોય તો માત્ર ને માત્ર ગુજરાતના નાગરિકોએ કરી છે. કારણ કે આ બધી જ પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી પતે, બીજા રાજ્યોની ચૂંટણીઓ આવે એટલે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરવા સિવાય બીજો કોઈ વિષય એ લોકો પાસે બચતો નથી. આ વર્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું. ગુજરાત આખું એક સાથે જાગે છે અને ચારેય દિશાએ જે વિરોધ થયો તો અંદાજો આવ્યો કે બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેતા ગુજરાતની ચૂંટણીમાં આપણે કઈ બચેલા નહીં. જ્યાં ખૂના ખાચરે બચેલા ત્યાંથી એ લોકો સુપડા સાફ કરી લેશે. યુટર્ન મારવામાં કોંગ્રેસને અડધી મિનિટ લાગે. પણ આજે ગુજરાતની જનતા એ ખરગેજીને પૂછે છે કે તમને આ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું આપે જાહેર કરવું પડશે. મારા ગુજરાતના સૌ આદિવાસી ભાઈ બહેનો, આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂસી લેવાનું જો કોઈએ ષડયંત્ર રચ્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ છે. કોંગ્રેસી શાસન દરમિયાન આદિવાસી સમાજ જોડે ધરોર અન્યાય થતો ગયો અને આજ આદિવાસી સમાજ માટે, આદિવાસી ક્ષેત્રો માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખૂણે ખૂણે વિકાસ પહોંચાડીને આપનું ભવિષ્ય ઉજ્જવલ થાય, આપની આવનારી પેઢી ઉજ્જવલ થાય તે માટે જે કામ કર્યું છે તે બદલ બી હું સૌ અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપું છું. હું ખાસ કરીને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા, એટલે કે આ જિલ્લાના સૌ આગેવાનો જે અહીંયા બેઠા છે, જિલ્લા પ્રમુખથી લઈને ધારાસભ્યથી લઈને સાંસદ, પૂર્વ સાંસદ શ્રીઓ, આ બધાને જ કહું છું કે જરાક આગળ આવીને ઉભા રહે. તમને કોઈને અંદાજો નહીં હોય, આ ટીમ એક થઈને અમારા જિલ્લા પ્રમુખ જોડે ગાંધીનગર જ્યારે આવે તો આયા હું તો કુછ લેકે જાઉંગા, અને લેકે જાઉંગા તો કોના માટે? અહીંયા બેઠેલા સૌ નાગરિકો માટે કંઈક ને કંઈક નવી યોજનાઓ અને સુવિધાઓ લઈને આવતા હોય છે. આ એ જ ટીમ છે જેને છેલ્લા 4 વર્ષમાં 150 થી વધારે નવી બસ, 350 થી વધારે નવા કનેક્શનો, 5 થી વધારે નવા પોલીસ સ્ટેશનો, અનેક નવી યોજનાઓ, અને આ વર્ષે તો બધું પાર કરીને 5500 કરોડના ખર્ચે
છોટા ઉદેપુર સુધી નર્મદાથી પાણી પહોંચાડવાનો જે પ્રોજેક્ટ છે એ આ જ ટીમ જે તમારી સામે ઊભી છે તે તમારા સૌ માટે લઈને આવી છે. મારા ખેડૂત ભાઈ બહેનો, આપણે તો ન્યાલ થઈ ગયા. દરરોજ આપણા માટે દિવાળી આવી, દરરોજ આપણા માટે રામનવમી ને બેસતો વર્ષ આવ્યો. તે પ્રકારના પ્રોજેક્ટ થકી આવનારા 2 વર્ષમાં પાણી લઈને આવવા માટે આપણે પ્લાનિંગ થઈ ગયું છે. અને મારા સૌ આદિવાસી વિસ્તારના ભાઈ બહેનો, હું આજે આપને વિનંતી કરવા આવ્યો છું કે ઇતિહાસ એવો રચજો કે આદિવાસી સમાજને વોટ બેંક તરીકે નહીં, પણ આદિવાસી સમાજ એ મુખ્ય ધારા અને તેમને બધો જ હક છે તેવો મેસેજ ભૂતકાળમાં તમારા સૌ લોકો જોડે અન્યાય કરનાર લોકોને મળવો જોઈએ. આપણા ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોનો કોઈ ગામની અંદર એક બી બૂથ એવું ના નીકળવું જોઈએ કે આ કોઈ બી લોકો પ્લસ થાય, અને પ્લસ થાય તો ભવિષ્યની અંદર ફરી આપણા જિલ્લાને કે આપણા રાજ્યને બદનામ કરવાની કોશિશ કરે. આપ સૌ વડીલોને, મારા યુવાન સાથીઓને 2 હાથ જોડીને અભિનંદન આપીને આપને આભાર માનું છું કે આપ સૌ લોકો હજારોની સંખ્યામાં આવી ભારી ગરમીમાં આપે આવીને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને, ભારતીય જનતા પાર્ટીને આપે આશીર્વાદ આપ્યા છે. આપ સૌ લોકોને 2 હાથ જોડીને વંદન કરીને ખૂબ ખૂબ અભિનંદન.